સંસ્કૃતિ કામ લેવાનું હોય, સંસ્કૃતિ અને સંસ્કારોનો જ્યાં સમન્વય હોય એટલે માણસને મળતો એ માણસ એક જ હોય શકે અને માણસ જે સંસ્કૃતિ અને સંસ્કારોનો સમન્વય એ ત્યાં કરે. તમે એટલું સરસ મજાનું સમજાય છે કે સંસ્કૃતિ ભણાયા બાદ અમારા વિદ્યાર્થીઓ દ્વારા બાદ જીવન અવસ્થા વિદ્યાર્થીઓ દ્વારા આપણો એક કોમન વિભાગ જે બાળકને નાના પ્રેઝન્ટેશન મળે બાળક શીખે કે વેપાર કોને કહેવાય, વેપાર કેવી રીતે થાય અને પપ્પા એ ઉપયોગ સમય છે ને એને શીખવા મળે. ઘરે કોઈ હોય ખોરાક લઈને સ્કૂલમાં જતા અમે લોકો ન પહોંચે તે માટે અમે સ્માર્ટ એન્ડ હેલો મેમ, અમારા પ્રોજેક્ટનું નામ સ્માર્ટ લાઇટિંગ પેડ છે. જો કોઈ વ્યક્તિ પુસ્તક લખતી કે વાંચતી વખતે સુરક્ષિત અંતરે રહે તે અમારો હેતુ છે. જો કોઈ વ્યક્તિ આ પેડની મોટી સર્ટિફિકેટ નજીક જશે તો આ સુરક્ષિત અંતર દૂર રહેવાનું નાના બાળકોની દ્રષ્ટિએ ઓછી રખાય લોકોને નુકસાન ન પહોંચે તે માટે અમે સ્માર્ટ લાઇટિંગ પેડ ચાર્જ કરીશું. વેલકમ. મારું નામ સર્વેદત્તા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અમારા પ્રોજેક્ટનું નામ સિક્યુરિટી સિસ્ટમ છે. આ બઝર છે. બઝરને આપણે ઘર, ગોડાઉન કે મ્યુઝિયમમાં રાખી શકીએ છીએ અને ત્યાં રહેલી કિંમતી વસ્તુને સુરક્ષિત રાખી શકીએ છીએ. તો જ્યારે કોઈ પણ બહારની વ્યક્તિ અંદર પ્રવેશ ખોટી રીતે અંદર પ્રવેશ કરશે ત્યારે આ બઝર વાગશે અને અંદર રહેલી વ્યક્તિને જાણ થશે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટનો ઉપયોગ બીજી રીતે થાય છે, જેમ કે આ બઝરને આપણે વાઈફાઈ દ્વારા કનેક્ટ કરી શકીએ છીએ અને જ્યારે ઘરની માલિકી બહાર હોય ત્યારે તેમને ફોન પર સંદેશો મળતા રહે છે. આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે જે ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે તે ઘટાડવાનો છે. હેલો સર, મારું નામ મહેતા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અમારા પ્રોજેક્ટનું નામ ઓટોમેટિક લેઝર બસ છે. જ્યારે કોઈ ટ્રેન આ શિક્ષક પાસેથી પસાર થશે ત્યારે ફાટક ઓટોમેટિકલી બંધ થઈ જશે અને જ્યારે ટ્રેન સુરક્ષિત અંતરે પહોંચશે ત્યારે બીજા શિક્ષકના મદદથી ફાટક ઓટોમેટિકલી ખુલી જશે. આ પ્રોજેક્ટ દ્વારા આપણને એ ફાયદો થાય છે કે સમયની બચત થાય છે. આ ફાટક અટકાવવા માટે કોઈ વ્યક્તિની જરૂર પડે છે. રેલવે ટ્રેક ઉપર થતા અકસ્માતો ઘટે છે. થેન્ક યુ. હેલો, ગુડ ઇવનિંગ. મારું નામ સોજિત્રા શ્રેયા છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. અમારા પ્રોજેક્ટનું નામ સેફ્ટી બ્રિજ છે. તમને ખબર જ હશે કે 1 વર્ષ પહેલા એટલે કે 30 ઓક્ટોબર 2022 ના રોજ જ્યારે મોરબીમાં પુલ તૂટવાની જે દુર્ઘટના બની હતી તેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટના પરિવાર ના બને તે માટે મેં પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જ્યારે પુલ પર વધારે વ્યક્તિ આવવાના કારણે જ્યારે પુલ ધીમે ધીમે નીચેની તરફ નમવા લાગશે ત્યારે આ સ્તંભ ઉપર લગાવેલી પ્લેટ અને પુલને નીચે લગાવેલી પ્લેટ બંને વજન થવાને કારણે જ્યારે બંને સંપર્ક પામશે તેથી બજાર વાગશે અને બજાર વાગતા તરત જ માણસો આ પુલને ખાલી કરી દેશે. તેથી પુલ તૂટવાની આપણે દુર્ઘટના પણ નિવારી શકાશું અને માણસોના જીવ પણ બચાવી શકાશે. થેન્ક યુ. નમસ્તે, મારું નામ ડઢાણિયા ઋત્વી છે. હું ધોરણ 9 એમાં અભ્યાસ કરું છું. અમારા પ્રોજેક્ટનું નામ ગતિ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવાનું છે. જ્યારે રોડ પરથી વાહન પસાર થાય છે ત્યારે વાહનની ગતિને લીધે પવન ઉત્પન્ન થાય છે. તેથી પવન ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં અને યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તેથી રોડ પરની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી શકાય છે. તેમજ આ વિદ્યુતનો સંગ્રહ કરી રાત્રિ દરમિયાન અકસ્માતો નિવારી શકાય છે. થેન્ક યુ. Welcome to our science fair. My name is Mavani Vansi. Our project name is Automatic Fire Brigade. જ્યારે પણ ઘરમાં નાની મોટી આગ લાગે છે તો આ પ્રોજેક્ટ દ્વારા આપણને પ્રાથમિક સારવાર મળી રહે છે. જ્યારે પણ ઘરમાં આગ લાગી હોય ત્યારે આ સિસ્ટમમાં રહેલા ફ્લેમ સેન્સર દ્વારા આપણને જાણ થાય છે અને ફુવારા આપોઆપ શરૂ થયા કાબુમાં આવી જાય છે. આથી આગને લીધે થતું નુકસાન અટકે છે.
આ સિસ્ટમને આપણે ફોન વડે કનેક્ટ કરી શકીએ છીએ એટલે જ્યારે પણ આપણે ઘરથી દૂર હોય અને ઘરમાં આગ લાગે છે તો આપણા ફોનમાં નોટિફિકેશન દ્વારા આપણને જાણ થઈ જાય છે. આ સિસ્ટમમાં આપણે પાણીની જગ્યાએ ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. થેન્ક યુ. વેલકમ સર, ગુડ આફ્ટરનૂન. અમારા પ્રોજેક્ટનું નામ છે કોઝવે. કોઝવે એટલે નદી કે ઝરણા પર બનાવવામાં આવતો પુલ. જ્યારે ચોમાસાની ઋતુમાં પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે પુલ પરથી પરિવહન કરવું અસુરક્ષિત છે. ત્યારે અમે બનાવ્યું છે કે જ્યારે પૂરની સ્થિતિ બહુ વધારે સર્જાય ત્યારે ફાટક પર LED લાઇટ પ્રકાશિત થશે અને બઝર વાગશે, જે વાહન ચાલકોને સંદેશો આપશે કે અહીંથી પુલ પર પરિવહન કરવું અસુરક્ષિત છે. થેન્ક યુ. વેલકમ. અમારા પ્રોજેક્ટનું નામ સ્માર્ટ ધોરિયા પિયત પદ્ધતિ છે. આ પ્રોજેક્ટમાં મેં સમજાવ્યું છે કે જ્યારે ખેડૂત પોતાના ખેતરમાં ધોરિયા દ્વારા ક્યારામાં પાણી પહોંચાડે છે ત્યારે તેને ખબર રહેતી નથી કે ધોરિયામાં પાણી અંતે પહોંચી ગયું. તેથી અમે અંતે ઇલેક્ટ્રિક સર્કિટ ગોઠવેલી છે અને ઇન્ડિકેટર લાઇટ પણ ગોઠવેલ છે. જ્યારે પાણી અંતે રહેલી ઇલેક્ટ્રિક સર્કિટને સ્પર્શે છે ત્યારે ઇન્ડિકેટર લાઇટ શરૂ થાય છે અને ખેડૂતને સંકેત મળે છે. થેન્ક યુ. મારા પ્રોજેક્ટ નામ સ્માર્ટ રેલવે પ્લેટફોર્મ ક્રોસિંગ છે. રેલવે સ્ટેશન પર જ્યારે ટ્રેન ન આવતી હોય ત્યારે એક પ્લેટફોર્મેથી બીજા પ્લેટફોર્મે જવા માટે ક્રોસિંગ બ્રિજ હોય છે. રેલવે સ્ટેશન પર જ્યારે ટ્રેન આવે છે ત્યારે સેન્સરની મદદથી ક્રોસિંગ બ્રિજ બંને પ્લેટફોર્મની વચ્ચે જોડાયેલું રહે છે. જ્યારે ટ્રેન પસાર થઈ જાય છે ત્યારે બીજા સેન્સરની મદદથી ક્રોસિંગ બ્રિજ બંને પ્લેટફોર્મ વચ્ચે પાછું ફરીથી જોડાઈ જાય છે. અમારા પ્રોજેક્ટનો ફાયદો છે કે રેલવે સ્ટેશન પર થતા અકસ્માતોને નિવારી શકાય છે તેમજ વૃદ્ધ કે અપંગ લોકોને વધારે સીડી ચડવાની જરૂર રહેતી નથી. હેલો સર, હેલો મેમ. અમારા પ્રોજેક્ટનું નામ સ્માર્ટ સ્ટીક ફોર બ્લાઇન્ડ પર્સન છે. આ પ્રોજેક્ટ અમે અંધ વ્યક્તિઓ માટે બનાવેલ છે. તમે જોયું હશે કે જો અંધ વ્યક્તિના હાથમાં સાદી લાકડી આપવામાં આવે તો તે વ્યક્તિ લાકડી પછાડીને ચાલે છે, પણ જો તે જ વ્યક્તિના હાથમાં અમે બનાવેલી આ સ્માર્ટ સ્ટીક આપવામાં આવે તો કદાચ 30 ફૂટના અંતરે ઓટોમેટિક સેન્સર વાગે છે અને અંધ વ્યક્તિને ખ્યાલ પડે છે કે સામે કોઈ ઓબ્જેક્ટ છે જે તેને અવરોધે છે. આ પ્રોજેક્ટના 2 ફાયદા છે. પહેલું, જેમ ઓબ્જેક્ટ નજીક આવે તેમ સેન્સરના અવાજમાં વધારો થશે. બીજું, આ અંધ વ્યક્તિ બીજાની મદદ વિના આગળ વધી શકે છે. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન. મારું નામ સોજિત્રા જીયા છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. આ અમારો પ્રોજેક્ટ છે ટૂલ ફોર સ્પ્રેઇંગ સોઇલ ફર્ટિલાઇઝર. આપણે જાણીએ છીએ ખેતરમાં આવેલા પાકને ખાતર આપવું જરૂરી છે, તેથી તેનો વિકાસ સરળતાથી થાય છે. પ્રવાહી ખાતરને પાણી અથવા પંપ દ્વારા આપી શકાય છે, પરંતુ ઘન ખાતરને ખેડૂતો પોતાના હાથથી છંટકાવ કરે છે. એ ખાતર રાસાયણિક કેમિકલોની મદદથી તૈયાર થયું હોય છે, તેથી ખેડૂતોના હાથમાં બળતરા થાય છે અને ચામડીના રોગો થવાની સંભાવના રહે છે. અને ઘણીવાર ખેડૂતો વાકાવડીને પણ છોડને ખાતર આપે છે, તેથી તેની કમરમાં પણ દુખાવો થાય છે. ઘણીવાર ખેડૂતો પોતાના હાથથી ખાતરનો છંટકાવ કરે છે, તેથી ખાતર છોડના મૂળ સુધી વ્યવસ્થિત પહોંચતું નથી અને તેનો વિકાસ સરળતાથી થઈ શકતો નથી. ખાતરનો પણ બગાડ થાય છે. તેથી અમે એક મશીન બનાવ્યું છે. આ મશીનના ઉપયોગથી ખેડૂતોનો શ્રમ બચે, તે ઓછી મહેનતે વધુ કામ લઈ શકે અને ખાતરની પણ બચત થાય છે. આ મશીનના ઉપયોગથી ખાતર છોડના મૂળ સુધી વ્યવસ્થિત પહોંચે અને છોડનો વિકાસ થાય છે. ગુડ આફ્ટરનૂન. મારું નામ કથિરિયાની છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. આપણે જાણીએ છીએ કે જો ખોરાકનું સરળતાથી પાચન ન થાય તો તેના લીધે કેટલાક રોગો થઈ શકે છે, તેથી ખોરાકનું પાચન થવું જરૂરી છે. ખોરાકના પાચનની શરૂઆત મુખથી થાય છે. મુખમાં દાંત અને જીભ આવેલા હોય છે. દાંત છે એ ખોરાકનું નાના નાના કણમાં રૂપાંતરણ કરે અને જીભ છે એ ખોરાકને મુખની દિવાલમાં વલોવે છે. ત્યારબાદ અન્નનળી દ્વારા ખોરાક જઠરમાં આવે છે. જઠરમાં લાળ ગ્રંથિમાંથી લાળ રસ ખોરાક સાથે ભળે છે અને નાના આંતરડામાં આવે છે. ત્યારે આ યકૃત છે, યકૃતમાંથી પિત્તાશયમાંથી પિત્ત રસ અને સ્વાદુપિંડમાં રહેલો સ્વાદુરસ ખોરાક સાથે ભળે છે અને નાના આંતરડામાં આવે છે. નાના આંતરડામાં ખોરાકનું પાચન થાય છે. પાચિત ખોરાક છે એ આપણા રુધિરમાં ભળે અને અપાચિત ખોરાક છે એ શરીરની બહાર નિકાલ પામે છે. થેન્ક યુ. નમસ્તે. અમારા પ્રોજેક્ટનું નામ ગેસ ડિટેક્ટર એન્ડ લાઈફ સેવર છે. તમારું શ્યામ વિલામાં સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે રસોઈ બનાવવા માટે ગેસના બાટલાનો ઉપયોગ થાય છે. હવે એ બાટલામાંથી ક્યારેક ગેસ લીક થવાની સંભાવના રહે છે, તો જ્યારે ગેસ લીક થાય ત્યારે બાટલાનું ટેમ્પરેચર ઊંચું આવે અને બાટલો ફાટી જાય. તો આવું ન થાય એ માટે અમે એક પદ્ધતિ વિકસાવી છે. અમારા પ્રોજેક્ટનું નામ ગેસ ડિટેક્ટર એન્ડ લાઈફ સેવર છે. જ્યારે ગેસ લીક થાય ત્યારે આ ગેસ સેન્સર તેને સેન્સ કરે છે અને તેના સિગ્નલો માઇક્રોપ્રોસેસરને પહોંચાડે છે. માઇક્રોપ્રોસેસર આપણી જાણ માટે LED શરૂ કરે છે, બઝર શરૂ કરે છે અને રિલે શરૂ કરે છે. રિલે શરૂ થાય એટલે તેના સિગ્નલો સર્વો મોટરને પહોંચે છે. સર્વો મોટરને સિગ્નલ પહોંચતા રેગ્યુલેટરનો વાલ્વ બંધ થઈ જાય છે. ભવિષ્યમાં એવું પણ બની શકે કે માઇક્રોપ્રોસેસર બઝર, LED અને રિલેની ચાલુ કરતાની સાથે આપણા ફોનમાં મેસેજ અને આખા ઘરની વીજ સપ્લાય પણ બંધ થઈ શકે છે.
Welcome to Science Expo. My name is Rayani Niyati. We made a working model of heart and lungs. જ્યારે નાસિકા કોટલ દ્વારા શ્વાસ લેવામાં આવે છે ત્યારે શ્વસન માર્ગ દ્વારા અહીં રુધિર વાહિનીઓ આવેલી હોય છે. રુધિર વાહિનીઓના છેડે વાયુકોષ્ઠો આવેલા હોય છે જેને ફુગા જેવી રચના હોય છે. ફુગા જેવી રચના એટલે કે વાયુકોષ્ઠો સાથે રુધિર કેશિકાઓ જોડાયેલી હોય છે. રુધિર વાહિનીઓમાં રહેલ ઓક્સિજન વાયુ રુધિર કેશિકાઓ દ્વારા ખેંચાઈ જાય છે અને ગ્રહણ થઈ જાય છે. ત્યારબાદ તે રુધિર હૃદયમાં જાય છે. ત્યાં ફુફુસ્ય શિરા દ્વારા કર્ણકમાં, ડાબા કર્ણક પછી ડાબા ક્ષેપકમાં તે સમય દરમિયાન તે સ્પંદન કરે છે. તેથી તે આરોહી ધમનીકાંડ દ્વારા શરીરના તમામ અંગોમાં જાય છે. તે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. તેથી તે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં ત્યાં તે સ્પંદન થાય છે. તેથી તે ફુફુસ્ય ધમનીમાંથી ફેફસામાં ઓક્સિજન યુક્ત થાય છે. થેન્ક યુ. પોતાનું છે. અમારા પ્રોજેક્ટનું નામ એસિડ રેન છે. આજના સમયમાં કારખાનામાં અને વાહનોમાં ઉપયોગ થતા વાહનોનો ઉપયોગ વધી રહ્યો છે. તેમાંથી નીકળતા વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ આ વાયુઓ વાતાવરણમાં રહેલા પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે. આ એસિડ વરસાદ સ્વરૂપે પૃથ્વી પર વરસે છે. આને કારણે એસિડ વરસાદ થાય છે. એસિડ વરસાદના ઘણા ગેરફાયદા પણ છે, જેવા કે કિંમતી ઇમારતો અને સ્થાપત્યોને ઘણું નુકસાન થાય છે. આરસના સ્થાપત્યોને પણ ઘણું નુકસાન થાય છે અને તાજમહેલનો રંગ પીળો પડવા લાગ્યો છે. થેન્ક યુ. વેલકમ સર. અમારા પ્રોજેક્ટનું નામ હાઇડ્રોલિક બ્રેક એન્ડ લીવર સિસ્ટમ છે. ગાડીમાં લીવર અને બ્રેક કઈ રીતે લાગે તે સમજાવવા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે આપણે ગાડીમાં લીવર દબાવીએ ત્યારે નીચે આવેલી સ્વિચ ઓન થઈ જાય છે અને ગાડી ભરવાની શરૂઆત કરી દે છે. અને જ્યારે આપણે ગાડીને ઊભી રાખવા માટે બ્રેક દબાવીએ ત્યારે તેમાં રહેલ ઓઇલ પ્રેશરને લીધે આગળ વધે છે અને બ્રેક પેડ અને રિંગ સંપર્કમાં આવે છે અને ઘર્ષણ થાય છે. બંને વચ્ચે ઘર્ષણ થાય છે અને ગાડી ઊભી રહી જાય છે. થેન્ક યુ. સર, અમારા પ્રોજેક્ટના વચ્ચે કાળા રંગ ત્યારે ભૂકંપ અને ધુજારીના કારણે પરિપથ પૂરો થાય છે. અને આ અલાર્મ વાગે છે ત્યારે ઘરમાં રહેલી વ્યક્તિ બહાર જઈને સુરક્ષિત જગ્યાએ પહોંચી જાય છે. આનો ઉપયોગ ઘર, શાળા, ઓફિસ, મોટી ઇમારતો વગેરે કરવામાં આવે છે. થેન્ક યુ. સર, અમારા પ્રોજેક્ટનું નામ હેમોડાયાલિસિસ છે. આપણા શરીરનું લોહીનું ગાળણ કરતો કિડની છે. જે વ્યક્તિ બંને કિડનીઓ કામ કરતી બંધ થઈ જશે તેમના શરીરમાં લોહીનું ગાળણ કરવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ છે. જે આ પ્રક્રિયા વડે લોહીનું ગાળણ કૃત્રિમ રીતે શરીરની બહાર કરવામાં આવશે. થેન્ક યુ. વેલકમ. આ અમારો પ્રોજેક્ટ હાઇડ્રો પાવર પ્લાન્ટનો છે, જેમાં અમે આ ટર્બાઇન, જનરેટર અને લાઇટ મૂકેલી છે. જ્યારે આ પાણીને ટર્બાઇન પર પાડવામાં આવે છે ત્યારે આ ટર્બાઇન ફરે છે અને જનરેટર દ્વારા વિદ્યુત ઉત્પન્ન થઈ લાઇટ ચાલુ થાય છે, જેમાં પાણીની ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરિવહન થાય છે. લાઇટ ચાલુ થાય છે. વેલકમ સર. અમારા પ્રોજેક્ટનું નામ રેનડીલર છે. આને આપણે વાડી કે માર્કેટની આગમાં ગોઠવી જ્યારે વરસાદ આવે છે ત્યારે ગોડાઉનની છત બંધ થઈ જાય છે. આનો ફાયદો એ છે કે વરસાદ આવતા ગોડાઉનની છત બંધ થઈ જતી હોવાથી તેમાં સુકાયેલા પાકને પલળવાથી થતું નુકસાન અટકે છે. આની સાથે આપણે સર્કિટ કનેક્ટ કરી અને જ્યારે વરસાદ આવે છે ત્યારે મોબાઈલ પર નોટિફિકેશન મળે છે, જેના દ્વારા આપણને જાણ થાય છે કે વરસાદ આવ્યો છે કે નહીં. આ રીતની ટેકનોલોજી ભવિષ્યમાં નિર્માણ પામી શકે છે. થેન્ક યુ. તમને ખબર છે કે આજના સમયમાં ટ્રાફિક સમસ્યા ખૂબ વધી છે. આ ટ્રાફિક સમસ્યા ઓછી કરવા માટે અમે અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ બનાવેલો છે. રાજકોટમાં જ્યારે હોસ્પિટલ ચોકનો પુલ નહોતો બન્યો ત્યારે ટ્રાફિક સમસ્યા ખૂબ વધી હતી. આ ટ્રાફિક સમસ્યાનું નિવારણ માટે અંડરગ્રાઉન્ડ ટ્રેનનો પ્રોજેક્ટ ખૂબ મહત્વપૂર્ણ છે. બે બિલ્ડિંગો વચ્ચેના સંબંધને સીધો જોઈન્ટ કરવા માટે અમે આ રોપવે પણ બનાવેલો છે. આ રોપવેથી કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી શકશે અને ટ્રાફિક સમસ્યા પણ ઓછી થશે. થેન્ક યુ. તમને ખબર જ હશે કે આજના સમયમાં ટ્રાફિક સમસ્યા ખૂબ વધી છે. આ ટ્રાફિક સમસ્યાનું નિવારણ ઓછું કરવા માટે અમે અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ બનાવેલો છે.
અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનથી ટ્રાફિક સમસ્યા ઓછી જશે. રાજકોટમાં જ્યારે હોસ્પિટલ ચોકનો પુલ નહોતો બન્યો ત્યારે તમને ખબર જ હતી કે ટ્રાફિક કેવો થતો હતો. આ ટ્રાફિકનું નિવારણ માટે અમે અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ બનાવ્યો છે. બે બિલ્ડિંગો વચ્ચેના સીધા સંબંધને જોડવા માટે અમે રોપવે પણ બનાવેલ છે. રોપવે દ્વારા કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી શકશે. વિશ્વમાં સૌપ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ હતી. ભારતમાં સૌપ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોની શરૂઆત કલકત્તામાં થઈ હતી. આજના સમયમાં ગુજરાતના સુરતમાં અંડરગ્રાઉન્ડ મેટ્રોનું કામ શરૂ થઈ ગયું છે. થેન્ક યુ. વેલકમ સર. અમારા પ્રોજેક્ટનું નામ છે ઇલેક્ટ્રિસિટી જનરેટ બાય વેસ્ટ મટીરિયલ. આ પ્રોજેક્ટ દ્વારા કચરાને સળગાવવાથી તેમાંથી ઉત્પન્ન થતી હીટને સોલાર પેનલ દ્વારા વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ કરી રિચાર્જેબલ સેલમાં સંગ્રહ કરી તેને જુદા જુદા વિદ્યુત ઉપકરણ જેવા કે એસી, ફ્રીજ, ટીવી વગેરે જેવા વિદ્યુત ઉપકરણમાં તમે પરિવર્તિત કરી શકો છો. અહીં અમે કચરાની જગ્યાએ વિદ્યુત બલ્બ રાખેલો છે. થેન્ક યુ. નમસ્તે સર, અમારા પ્રોજેક્ટનું નામ છે બ્રેન લાવિંગ એરાબેરી. અહીંયા અમે વિદ્યુત ઉર્જાના ઉપયોગના રોપવે જે રચના કરેલ છે. આપણે આ બાજુ 4 માણસોને બેસાડીએ અને આ બાજુ 10 માણસોને બેસાડીએ. આથી 10 માણસોના વજનથી 4 માણસો આપોઆપ ઉપર ચડી જશે. એ જ રીતના આ બાજુ 4 માણસોને બેસાડીએ અને આ બાજુ 10 માણસોને બેસાડીએ. આ 4 માણસો આપોઆપ ઉપર ચડી શકશે. આનાથી વિદ્યુત ઉર્જા, નાણાં, સમય શક્તિની બચત થાય છે. મોટા ભાગના વૃદ્ધજનોને પર્વત ચડીને દેવી દેવતાના દર્શન કરવાની ઈચ્છા હોય છે, પણ તેઓ પર્વત ન ચડી શકવાને કારણે તેની ઈચ્છા પૂરી કરી શકતા નથી. આના દ્વારા તેઓ સરળતાથી પર્વત ચડીને માતાજીના દર્શન કરી શકે છે. થેન્ક યુ. નમસ્કાર, અમારા પ્રોજેક્ટનું નામ સ્માર્ટ પાર્કિંગ છે. તમે જાણો છો કે દરેક મોટા શહેરોના મોલોમાં અને સિનેમામાં ટ્રાફિકની સમસ્યા હોય છે. એના નિવારણ માટે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. તમે પ્રોજેક્ટમાં જોઈ શકો છો આ કાર અંદર આવે છે ત્યારે આ સેન્સર દ્વારા તેનું કાઉન્ટિંગ કરે છે અને તેને અંદર આવવા દે છે. આમ પાર્કિંગ ફૂલ થઈ જાય છે ત્યારે તે કોઈ પણ કારને અંદર આવવા દેતી નથી. તમે જોઈ શકો છો. અને જો કોઈ કાર અંદરથી બહાર તરફ જાય છે ત્યારે તે વેઇટિંગ વાળી કારને અંદર જવા દે છે. આમ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ટ્રાફિકની સમસ્યા દૂર કરવાનો છે. તેના માટે કોઈ માણસની જરૂર પડતી નથી. તે સ્વયં સંચાલિત છે. નમસ્તે, વેલકમ. અમારા પ્રોજેક્ટનું નામ અદ્રશ્ય વાળ છે. અત્યારના સમયમાં લોકો ઇલેક્ટ્રિક વાળનો ઉપયોગ કરે છે, જેથી પ્રાણીઓ કે પશુઓને ચોટ લાગવાથી મૃત્યુ પામી શકે છે. તેથી અમે આ અદ્રશ્ય વાળનું ગોઠવી છે. આમાં જ્યારે કોઈ પ્રાણી કે પશુ આપણા પાકને નુકસાન કરવા માટે અંદર પ્રવેશે છે ત્યારે એલાર્મ વાગવા માંડે છે અને આપણને જાણ થઈ છે. તેથી આપણે તે પ્રાણી કે પશુઓને આપણા પાકનું નુકસાન કરતા અટકાવી શકીએ છીએ. આમાં કોઈ પ્રાણી કે પશુઓને કોઈ જાતની ઈજા થયા વિના આપણે આપણા પાકનું રક્ષણ કરી શકીએ છીએ. થેન્ક યુ. નમસ્તે, અમારા પ્રોજેક્ટનું નામ છે હાઇડ્રોલિક જેસીબી. હાઇડ્રોલિક દબાણની મદદ વડે જેસીબીનું લોડર અને આર્મનું નિયંત્રણ તેમજ સંચાલન કરી શકાય છે. તેના ઉપયોગ મોટી મોટી બિલ્ડિંગોને પાડવા, પથ્થરો ખસેડવા અને ગુફાઓને ખોદવા માટે તેનો ઉપયોગ થાય છે. તેનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. તેની શોધ ઇંગ્લેન્ડમાં 1945માં જોસેફ સી બેમફોર્ડ કંપનીએ કરી હતી. થેન્ક યુ. અને એકવાર એક્સપ્લેન કરી દેતો જીલ. નમસ્કાર, અમારા પ્રોજેક્ટનું નામ છે રોબોટિક વ્યૂ. તમે જાણો છો કે આજના યુગમાં કોઈને કામ કરવું ગમતું નથી. જો કામ કરે તો કોઈને બહાર બેસવાનો સમય ન મળે, મોબાઈલનો સમય ન મળે, ટીવીમાં સમય ન મળે. અને આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે વિકલાંગ લોકોને વધુ મદદરૂપ થઈ શકે છે ઘરના સફાઈ કરવામાં. સામે કોઈ દિવાલ કે અન્ય અડચણ આવતો તે જાતે આપણો રસ્તો ફેરવી નાખે અને ઓછા સમયમાં વધુ મહેનત થઈ શકે અને વધુ કામ થઈ શકે. સામે દિવાલ છે, જો આટલો દિવસ આવશે તો તારે પર જોશે તો કઈ પર અડચણ નથી. જો અડચણ નથી તો એ દિવસ લઈને જોશે અડચણ દિવસ કરશે બધું. ચાર નમૂના બનાવ્યા છે. એમાં 3 નમૂનો સૌથી સારો છે. સેવાડીઓ એ નદી, તળાવ, કુવા, ખાલી કચરો હોય છે અને આપણે આવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. બે પ્રકારના સેન્સર ચાલુ કરી
આફ્ટરનૂન અમે પોંડુચેરીના રહેવાસી છીએ. તે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પોંડુચેરી એ ફ્રેન્ચ શાસન હેઠળ હતું. આજે પણ ત્યાં સંસ્કૃતિનો વારસો જોવા મળે છે. તેથી ત્યાંની વિવિધતાના કારણે તે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે. પોંડુચેરી એ ફ્રેન્ચ શાસન હેઠળ હતું. આજે પણ ત્યાં સંસ્કૃતિનો વારસો જોવા મળે છે. પોંડુચેરીનો વિસ્તારનો ક્રમ 33મો અને ક્રમ 29મો ગણવામાં આવે છે. પોંડુચેરીની ઓળખ પોંડુચેરિયન છે. પોંડુચેરીની ભાષા તમિલ મલયાલમ મહત વિસ્તાર એના માત્ર તેલુગુ વિસ્તાર ગણવામાં આવે છે. પોંડુચેરીનો વિસ્તાર દક્ષિણ ભારત છે. પોંડુચેરીની સ્થાપનાની તારીખ 1 નવેમ્બર 1963 થઈ હતી. પોંડુચેરીમાં ફરવા જવા માટેનો સમય ઓક્ટોબર થી માર્ચ સુધીનો ગણવામાં આવે છે. પોંડુચેરીનો દેશ ભારત ગણવામાં ભારત છે. આ મારા પોંડુચેરીના મુખ્ય તહેવારો અને ફરવાલાયક સ્થળો છે. તમે મને સાંભળી તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. આજે હું તમને જમ્મુ કાશ્મીર વિશે થોડું કહીશ. જમ્મુ કાશ્મીર એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તેની સ્થાપના 5 ઓગસ્ટ 2019 ના રોજ અપાતી. બંધારણની કલમ 370 અને 35 એને હટાવીને રાજ્યને 2 ભાગમાં વહેંચવાનો નિર્ણય લીધો. અહીંની મુખ્ય ભાષા ઉર્દુ છે. અહીંનો મુખ્ય પરંપરાગત પોશાક સ્ત્રીઓ અને પુરુષો માટે ફેરાન અથવા ફિરન છે. અહીંના મુખ્ય તહેવારો ઈદ અને મોહરમ છે. અહીંની રાજધાની શ્રીનગર છે. અહીં મુસ્લિમ બહુમતી જોવા મળે છે. આ તમને ફરવાલાયક સ્થળો અને નૃત્યો છે. મને સાંભળ્યા બદલ થેન્ક યુ. હેલો, નમસ્તે. અમે અંદમાન અને નિકોબારના રહેવાસી છીએ. તે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. બંગાળની ખાડીમાં આવેલા હિન્દ મહાસાગરમાં આવેલો છે. તેનું પાટનગર પોર્ટ બ્લેર છે. તેની સ્થાપના 1 નવેમ્બર 1956 થઈ હતી. તેની કુલ વસ્તી 3,80,500 છે. તેના કુલ 3 જિલ્લાઓ આવેલા છે. તેની કુલ વસ્તી 3,80,500 છે. તેની મુખ્ય ભાષા બંગાળી છે. તેની અધિકૃત ભાષા હિન્દી અને ઇંગ્લિશ છે. તેની મુખ્ય બોલીઓ તમિલ, તેલુગુ, મલયાલમ વગેરે છે. અંદમાન નિકોબાર લગભગ 576 નાના મોટા દ્વીપ સમૂહોનો બનેલો છે. તેમાં 26 ટાપુ પર જ માનવ વસવાટ કરે છે. હેલો, ગુડ ઇવનિંગ. વેલકમ ટુ રાજ સ્કૂલ. ભારત એ વિવિધતાથી ભરેલો દેશ છે. તેમાં કુલ 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જે તમે અહીં અને આ મેપ પર જોઈ શકો છો. કેન્દ્ર શાસિત હવે તો સૌપ્રથમ પ્રશ્ન એમ થાય કે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે શું? કેન્દ્ર શાસિત પ્રદેશ એક સંઘીય ક્ષેત્ર છે. તેમાં દરેક રાજ્યની જેમ પોતાની સરકાર ચૂંટવાને બદલે તેમાં તેનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. તેના વડા ઉપરાજ્યપાલ હોય છે. તો હવે પ્રશ્ન એમ થાય કે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં શું કામ આવતા હશે? કેન્દ્ર શાસિત પ્રદેશ વિવિધ કારણોસર બનાવવામાં આવે છે, જેમ કે નામનો વિસ્તાર, અલગ સંસ્કૃતિ, ભારતની મુખ્ય ભૂમિથી ઘણા દૂર આવેલ વેલકમ સર. અમારા પ્રોજેક્ટનું નામ પ્લાસ્ટિક રિસાયકલિંગ છે. પ્લાસ્ટિક રિસાયકલમાં સૌપ્રથમ કન્વેયર બેલ્ટ દ્વારા પ્લાસ્ટિક આમાં જશે. પ્લાસ્ટિક કન્વેયર બેલ્ટ દ્વારા પછી ક્રશરમાં જશે. ક્રશરથી પ્લાસ્ટિકનો ભૂકો થઈ પછી તે આમાં જશે. પ્લાસ્ટિકનો અને અન્ય કચરો ભેગા હોય તે અન્ય કચરો આમાં જશે અને પ્લાસ્ટિક આગળ વધશે, જેમાં પ્લાસ્ટિકમાંથી પૂર્ણપણે પાણી નીકળી જશે અને કેમિકલ એડ થશે. કેમિકલ એડ થયા પછી તે પ્લાસ્ટિક આમાં આવશે. પ્લાસ્ટિક આમાં આવી સંપૂર્ણપણે ઓગળી જશે, પછી આમાં આવશે, જેમાં એને નિશ્ચિત આકાર મળશે અને પછી ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થશે. થેન્ક યુ. વેલકમ સર. અમારા પ્રોજેક્ટનું નામ 3D હોલોગ્રામ છે. 3D હોલોગ્રામ એટલે આપના મોબાઈલની સ્ક્રીનને બહાર લાવીને રજૂ કરતા સાધનને આપણે 3D હોલોગ્રામ કહીએ છીએ. 3D હોલોગ્રામનો ઉપયોગ આપણે જાહેરાત કરવા માટે કરી શકાય.
જાહેરાત કરવા માટે એટલા માટે કારણ કે તે જોવામાં વધારે આકર્ષિત હોવાથી તે લોકોને તે વસ્તુ પ્રત્યે વધારે આકર્ષિત કરે છે. આ ઉપરાંત હોલોગ્રામનો ઉપયોગ આપણે મનોરંજન માટે પણ કરી શકાય. હોલોગ્રામની શોધ 1962માં ડેનિસ ગેબોર નામના વૈજ્ઞાનિકે લંડનના રહેવાસીએ કરી હતી. અસ્તુ સર. વેલકમ અમારા પ્રોજેક્ટનું નામ સ્મોકિંગ ઇફેક્ટ છે. અમે આ પ્રોજેક્ટ દ્વારા સમજાવીશું સિગરેટ પીવાથી કેન્સર કેવી રીતે થાય. પહેલા તો એ વાત, સિગરેટ પીવાથી કેન્સર તો થાય છે, પણ તેની સાથે સાથે દમ, અસ્થમા, ટીબી જેવા રોગો થાય છે. આ એક સિગરેટમાં 7000 પ્લસ કેમિકલ્સ હોય છે. તેમાંના 69 કેમિકલ્સ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ થોડી વાર માટે માની લો કે આ રૂ તમારા ફેફસા છે. આ પીળસ પડતા ભાગને સિગરેટનો તાર કહેવાય છે. એક સિગરેટ પીવાથી આપણા ફેફસામાં આટલો તાર ચોટી જાય છે તો માની લ્યો માણસો દિવસમાં 10-10, 20-20 સિગરેટ પીતા હોય તો તેમના ફેફસામાં કેટલો તાર ચોટી જતો હશે. પછી જે વ્યક્તિ સિગરેટ પીવે છે તેને એક્ટિવ સ્મોકર કહે છે, અને જે વ્યક્તિ તેની આસપાસ રહી પોતાના શ્વસનમાં સિગરેટનો ધુમાડો લે છે તેને પેસિવ સ્મોકર કહે છે. થેન્ક યુ. વેલકમ સર. અમારા પ્રોજેક્ટનું નામ કેલ્શિયમ કાર્બેટ ગન છે. આ ગનની અંદર થોડું કેલ્શિયમ કાર્બેટ અને પાણી નાખવાથી એસિટિલિન ગેસ ઉત્પન્ન થાય છે. તે એસિટિલિન ગેસમાં લાઇટરનો તિખારો અડવાથી બ્લાસ્ટ થાય છે. તે બ્લાસ્ટને કારણે વાડીઓમાં પશુ પક્ષીઓ, જનાવર જે બધા પાકને નુકસાન કરતા હોય છે તે ભાગી જાય છે. ગુડ આફ્ટરનૂન. તો આજે આપણે થોડી કેન્સર વિશે માહિતી મેળવીશું કે કેન્સર છે શું. તો કેન્સર છે ને એના વિશે આપણે થોડી માહિતી મેળવી. આપણું શરીર છે ને અસંખ્ય કોષોનું બનેલું હોય, એટલે કોષો છે ને એ વિભાજન પામીને પેશી બનાવે અને તેનાથી દેહ બને, એટલે આખું શરીર બને. કેન્સરનો જે સેલ છે આપણું બોડીમાં છે ને ઘણા કોષો આવેલા હોય અને ચોક્કસ પ્રકારનું ડીએનએ ધરાવે. ની ડીએનએ છે ને આપણા સેલને માહિતી આપે કે કેટલા પ્રમાણમાં વધવું, કેવી રીતે વધવું, એ માહિતી બધી ડીએનએ આપે. પરંતુ ઘણી વાર છે ને ખરાબ કિરણો અને હાનિકારક પદાર્થો દ્વારા છે ને એ ડીએનએ માં ખામી સર્જાય, અને ખામીયુક્ત ડીએનએ છે ને કોષને સરખી માહિતી ન આપે કે કેટલા પ્રમાણમાં વધવું, કેવી રીતે વધવું. તેના કારણે છે ને તે અમર્યાદિત રીતે વધે છે. અને જે છે ને નોર્મલ કોષ હોય ને તેને 1 માંથી 2 બનવામાં છે ને 1 દિવસ જેટલો સમય લાગે, પરંતુ જે ખામીયુક્ત કોષ હોય છે ને તે છે ને એક દિવસમાં ઘણી બધી વાર વિભાજન પામીને ગાંઠનું નિર્માણ કરે છે. બધાયના શરીરમાં છે ને ડીએનએ ની ખામી થતી જ હોય છે, પરંતુ છે ને સ્વસ્થ શરીર તે ડીએનએ ની ખામી જાણી અને તેને સુધારે છે, પરંતુ અસ્વસ્થ જે કોષ છે તે ડીએનએ ની ખામી સુધારી શકતો નથી, અને તેના જ કારણે છે ને અમર્યાદિત રીતે કોષનું વિભાજન થાય છે, ખામીયુક્ત કોષનું, અને ગાંઠનું નિર્માણ થાય છે. તે જ ગાંઠને આપણે કેન્સરની ગાંઠ કહીએ છીએ. આગળની માહિતી તમને આપશે. કેન્સરના ઘણા બધા સ્ટેજ હોય છે. મુખ્યત્વે એના 4 સ્ટેજ હોય છે. જેમ કે એના સ્ટેજ કેવી રીતે આપણે આપી શકીએ છીએ, તો કેન્સરના કોષો કેટલા હોય છે, કેટલા પ્રમાણમાં હોય છે. જ્યારે કેન્સરના કોષો ઓછા વિસ્તારમાં આવેલા હોય તો આપણે એનું સ્ટેજ 1 કહીએ છીએ, પણ જ્યારે આ કોષો વધુ વિસ્તારમાં ફેલાય છે ત્યારે આપણે એને સ્ટેજ 2 તરીકે ઓળખીએ છીએ. પછી તે કોષો હોય છે એ લસિકા ગાંઠ દ્વારા આખા શરીરમાં વહન પામે તો આપણે એને સ્ટેજ 3 કહીએ છીએ, અને આ જ ગાંઠ હોય છે તે બીજા અંગોમાં વૃદ્ધિ પામી અને તે બીજા અંગોમાં પણ ફેલાય છે તો એને આપણે સ્ટેજ 4 તરીકે કહીએ છીએ. એની ઘણી રીતે સારવાર હોય છે કે તેમાં પહેલી તો સર્જરી દ્વારા, શસ્ત્રક્રિયા દ્વારા તેને આપણે કેન્સરની ગાંઠ આપણા શરીરમાં એ આપણાથી દૂર કરવામાં આવે છે. પછી બીજી રીતે કિમોથેરાપી. કિમોથેરાપીમાં શું હોય છે તો કે કેન્સરની જે ગાંઠ હોય એની વિરુદ્ધ દવા આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે, જેથી કેન્સરની ગાંઠનો નાશ થાય છે. અને ત્રીજી હોય છે જે રેડિયોથેરાપી. તેના ક્ષ-કિરણ દ્વારા ઈ કેન્સરની ગાંઠનો નાશ થઈ જાય છે, ક્ષ-કિરણ દ્વારા. અને બીજું ઘણી રીતે થાય છે કે જીન થેરાપી દ્વારા અથવા તો હોર્મોન થેરાપી દ્વારા વગેરે રીતે થાય છે. હવે આગળની માહિતી આમાં આપશે. કેન્સર થવાના ઘણા બધા કારણો હોય છે. પુરુષોમાં સૌથી વધારે અત્યારે મોઢાનું કેન્સર થાય છે. ઓરલી અત્યારે પુરુષોમાં સૌથી વધારે મોઢાનું કેન્સર જોવા મળે છે. જે છે એ ધૂમ્રપાન, ડ્રગ્સ, આલ્કોહોલિક પદાર્થ, ચરસ, હેરોઇન, ગાંજો, દારૂ, વિસ્કી, સ્કોચ જેવા ઘણા બધા આલ્કોહોલિક અને ખતરનાક ઝેરી પદાર્થોથી થઈ શકે છે. થેન્ક યુ સો મચ.
એવું ફીલ કેવું થશે? કીડી બચવું છે. 4.3 નોર્મલી 14 થી 16 ની વચ્ચે હોવું જોઈએ. મેડિસિન લેશો તો ના તો આમ કઈ ના જરૂર નથી. હિમોગ્લોબિન આપણા બોડીમાં કામ શું કરે ખબર છે? એ તો નથી ખબર એટલે તો વાત ઓક્સિજન પણ જે કામ હિમોગ્લોબિન કરે છે. હિમોગ્લોબિન ઓછું હોય તો તમને શ્વાસ ચડે, બરાબર છે, પગના દુખાવો, પગના હાલીએ વધારે તો એના દુખાવો થાય, યાદ શક્તિ ઓછી રહે. આ બધું હિમોગ્લોબિન ખામીને કારણે થાય. અરે ફટાફટ એક ચીજો બોલી નાખો. વેલકમ સર. આજે આપણે એકને એક સંખ્યાને બે વાર ગુણી તો તેને વર્ગ કહે છે અને બે સંખ્યાને બે વાર ગુણી તો તેને ઘન કહે છે. ઉદાહરણ તરીકે આપણે 10 લઈએ તો 10 નો વર્ગ 100 થાય અને 10 નો ઘન 1000 થાય. થેન્ક યુ. हेलो गाइस, क्या आप जानते हैं कि सूर्य पृथ्वी की दूरी का पता तुलसीदास जी ने पहले से ही हनुमान चालीसा में लिख दिया था. उसका एक दोहा है, युग शास्त्र योजन पर बानु लीलो ताई मधुर पर जानू. उसमें पहला शब्द युग है जिसका अर्थ हिंदी में युग भी होता है. युग भी 4 होते हैं, सत्ययुग, त्रेता युग, द्वापर युग और कलयुग. उसमें से सत्ययुग के 4800 साल, त्रेता युग के 3600 साल, द्वापर युग के 2400 साल और कलयुग के 1200 साल माना जाता है कि इन सालों को जोड़ दिया जाए तो 12000 साल. अगर दूसरा शब्द है शास्त्र, उसका अर्थ होता है 1000. तीसरा शब्द है योजन, उसका अर्थ होता है 8 मील. 1 मील बराबर 1.6 किमी. अगर योजन शास्त्र और चारों युगों को जोड़ दिया जाए तो 15 करोड़ 36 लाख किमी वह सूर्य पृथ्वी की साइंटिफिक दूरी है. हेलो गाइस, नमस्ते. क्या आप जानते हैं कि सूर्य और पृथ्वी की दूरी का पता तुलसीदास जी ने हनुमान चालीसा में पहले से ही लिख दिया था. हनुमान चालीसा में दोहा है, युग शास्त्र योजन पर बानु लीलियो ताई मधुर पर जानू. इसमें पहला शब्द युग है जिसको हिंदी में युग भी कहते हैं. युग भी 4 है, सतयुग, त्रेता युग, द्वापर युग, कलयुग. सतयुग को 4800 साल, द्वापर युग को त्रेता युग को 3300 साल, द्वापर युग को 2400 साल, कलयुग के 1200 साल. अगर इन चारों सालों को जोड़ दिया जाए तो 12000 साल होते हैं. दूसरा शब्द है शास्त्र, उसका मतलब है 1000. तीसरा शब्द है योजन, उसका मतलब है 8 मील. 1 मील बराबर 1.6 किमी. अगर इन चारों युग शास्त्र और योजन को जोड़ दिया जाए तो 15 करोड़ 36 लाख किमी होते हैं, जो सूर्य और पृथ्वी की साइंटिफिक दूरी है. નમસ્તે સર, મારું નામ રાદડિયા માન્ય છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ નેપિયર્સ બોન્ડ છે. નેપિયર્સ બોન્ડને સૌપ્રથમ વખત જોન નેપિયર્સે બનાવ્યું હતું. જોન નેપિયર્સ મર્ચિસ્ટોન સ્કોટલેન્ડના રહેવાવાળા હતા. 1617 માં આ પ્રોજેક્ટને સૌપ્રથમ બનાવવામાં આવ્યો હતો. ગુણાકાર પહેલાના સમયમાં આ નેપિયર્સ બોન્ડની ગુણાકારની અવિભાજ્ય પટ્ટી પાડવામાં આવતી હતી, પણ આજે આપણે આનાથી ગુણાકાર શીખીશું. આમ આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ. એટલે આપણે સંખ્યા લીધી છે 1234 ગુણ્યા 7. સામે સામેની સંખ્યાનો સરવાળો કરવાનો અને જે છેલ્લી ને પહેલી સંખ્યા જે કોઈ પણ સંખ્યા એકલી હોય તો તે એમને મૂકવાની. તો આપણે છેલ્લેથી ગુણાકાર ચાલુ કરવાનો. એટલે છેલ્લે 8 છે તો 8 ના 8 એમને. પછી આ બે સંખ્યાનો કરવાનો સરવાળો એટલે 3. આ બે નો સરવાળો 4 ને 1 6. પછી આ બે નો સરવાળો 8. આગળ 0 છે તો 0 ને 0 એમને. 1234 ગુણાકારમાં 7 બરાબર 8638. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આ અમારો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટનું નામ મેજિક બોર્ડ છે. આપણે ચાલો તેની વિશે થોડું ઘણું જાણીએ. આમાં આવશે -3, -2, -1, -30, -20, -10, +10, +20, +30, +1, +2, +3.
3, 5 અને 7 એ એકી સંખ્યા છે. 4, 6 અને 8 એકી સંખ્યા છે. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન. મારું નામ અકબર રિયા છે. હું રાજસ્કૂલમાંથી આવી રહ્યો છું. આ પ્રોજેક્ટ નામ તારીખ પરથી વાર છે. તમે મને કોઈ પણ તારીખ લખી આપશો એના ઉપરથી તમે વાર નક્કી કરી આપીશ. થેન્ક યુ. વેલકમ સર, મારું નામ છે ગોલસાક્ષી. અમે રાજસ્કૂલમાંથી આવેલા છીએ. અમારા પ્રોજેક્ટનું નામ છે વર્તુળના ભાગો. વર્તુળના કુલ 5 ભાગો છે: કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ, જીવા અને પરિમિતિ. આ તેના બધા ભાગો છે. એક બિંદુ પરથી પસાર થાય તેને જીવા કહેવામાં આવે છે, અને જે બિંદુ પરથી આડી પસાર થાય છે તેને ત્રિજ્યા કહેવામાં આવે છે. જે બિંદુ પરથી પસાર થાય તેને વ્યાસ કહેવામાં આવે છે. બિંદુ પરથી પસાર થતી નથી તેને જીવા કહેવામાં આવે છે. તેની ફરતી કિનારીને પરિમિતિ કહેવામાં આવે છે. થેન્ક યુ. તમને અમારો પ્રોજેક્ટ સારો લાગે તો જરૂર મુલાકાત. હેલો, વેલકમ સર. મારું નામ ગઢિયા વિવન છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ ચતુષ્કોણની સમજ છે. આ પ્રોજેક્ટમાં 2 લાકડી મૂવ થઈ શકે છે. એમાં 5 આકાર બને છે: પતંગાકાર, સમબાજુ, સમાંતર, ચોરસ અને ત્રિકોણ. આના ઉપર રહેલા 360 અંશના ગોળમાપક વડે તેનો અંશ માપી શકે છે. ઉદાહરણ તરીકે આપણે એક પતંગ આકાર લઈ લઈએ. એની 2 બાજુ સરખી હોય છે, તેની 2 બાજુ સરખી હોતી નથી. થેન્ક યુ સર. વેલકમ મેમ. મારું નામ વામચા તેજસ્વી છે. મારો પ્રોજેક્ટનું નામ લસા અને ગુસા છે. આમાં 30 ચમચીઓ છે. હું તમને 3 ને 4 નો લસા કહીશ. 3 એકા 3, 3 2 6, 3 તેરી 9, 3 4 12, 3 5 15, 3 6 18. આપણે અહીંયા લગી લઈએ. હવે આપણે 4 નો લસા: 4 એકા 4, 4 2 8, 4 13 12, ચોકે 16, 4 5 24. સૌ પ્રથમ 2 મોતી 12 માં ભેગા થયા છે, તેથી 3 ને 4 નો લસા 12 થાય. થેન્ક યુ. નમસ્તે, મારું નામ ગઢિયા જેનિલ છે અને હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને અમારા પ્રોજેક્ટ જીઓબોર્ડ વિશે થોડીક માહિતી આપીશ. જીઓબોર્ડના માધ્યમથી જુદા જુદા આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ સરળતાથી શોધી શકાય છે. આપણે એલ આકારનું ક્ષેત્રફળ શોધીએ તો તેનું સૂત્ર છે a બરાબર b ના છેદમાં 2 પ્લસ i માઇનસ 1. તેથી b એટલે કે બોર્ડરની ખીલી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ના છેદમાં 2. છેદ ઉડાડતા જવાબ મળે 9. i એટલે અંદરની ખીલી 1 2 3 4 5 6 9 પ્લસ 6 બરાબર 15. 15 માઇનસ 1 બરાબર 14. તેથી આની અંદરના ચોરસ 14 હશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. થેન્ક યુ. નમસ્તે, મારું નામ છે જાદવ તનય. મારા પ્રોજેક્ટનું નામ છે જાદુઈ સરવાળો. તમે ગમે તેની એક સંખ્યા લખો. લખો ઇંગ્લિશ લખો તો ગમે તે છે. આ તમે પહેલી રકમ લખો ત્યારે હે ને જવાબ ત્યારે હે ને લખી દેશે, કેમ કે અમારી રીત હોય એવી રીતે લખશી. પ્લસ કરીને જે એક વાર લખો ગમે તે. 4 રકમ પ્લસ કરીને કરી નાખો. આગળ ઇક્વલિટી. હવે આમાં જે રીતે અમે શીખવાયું છે એવી રીતે અમે કરશી. આનો જવાબ આ આવશે અને કેલ્ક્યુલેટરમાં તમને બતાવી તો એની જ જવાબ આવશે. આ જવાબ આવશે. તમે ગમે તે કરો તો આ જવાબ આવશે. રીત ન કરીએ કે અમે. મારો પ્રોજેક્ટ પઝલ છે. આમાંથી કોઈ પણ સંખ્યા ધારો. વચ્ચેની સંખ્યા નથી ધારવાની કેતા. આમાં હે આમાં હે 10 અને આ બીજું પઝલ છે.
તમને કાઢવાનું છે. 2 દૂર કરવાના છે. હાલે ઓકે થેન્ક યુ. આ અમારી પાસે પઝલ છે. આ તમે ક્રમિક સંખ્યા પાસે 1 થી 6 પડી છે. તેમાં ક્રમિક સંખ્યા પાસે આવે આપણે તેવી રીતે ગોઠવવાનું છે. આમાં 2 ચાન્સ મળે છે આપણને. જો આપણે પકડી ગોઠવીને ઉપાડશી તો 1 ચાન્સ પૂરો થઈ જાય છે. આપણે રમી આ તેવી રીતે રમવાની છે. આમાં આપણે આ ચોરસમાં આખા બધી કુકડીઓ ગોઠવી દેવાની છે. તમે આની અંદર ગમે એમ ફેરવી શકો છો. તમે ઉપાડો એટલે 1 ચાન્સ ગયો, તમને 2 ચાન્સ મળશે આમાં.